હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બેગને બોટલ લઈ લીધી છે હાથમાં. અત્યારે હું ભણવા નથી જતી, પણ દિત્યાબેનને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, તો એને મૂકવા જવાનું છે. એ પણ નરેશને મૂકવા જવાનું છે. બરોબર. જો દિત્યા ક્યારની આટા મારતી હતી ને હવે જશે ભણવા ટ્યુશનમાં. થોડીક વાર રમી લીધું, નાસ્તો પાણી કરી લીધા, ફ્રેન્ડ્સ આવ્યા હતા તો રમીને બધા જતા રહ્યા આજુબાજુમાં, કેમ કે દિત્યાબેનને થઈ ગયો ટ્યુશનનો ટાઈમ. તો જાઓ જલ્દી એને મૂક્યો. આજે છે ને 10 મિનિટ વહેલું મૂકવા જવાનું છે. આજે છે ને એને કલર પૂરવાના હોય એક દિવસ, તો કલર પૂરવા માટે થઈને વહેલી જાય છે દિત્યાબેન. અને આમે એને છે ને ટ્યુશનમાં જવું બહુ જ ગમે છે. હમણાં ટ્યુશનમાં 10 દિવસની રજા આવી હતી ને, તોય મને પૂછ જ થતી, મમ્મી ક્યારે ટ્યુશન ખુલશે, મમ્મી ત્યાં ક્યારે ટ્યુશન ખુલશે? કા ટ્યુશનમાં બહુ મજા આવે છે. દિત્યાને છે ને આમરા બહુ ભાવે. હમણાં આમરાની સિઝન આવી તો આ થોડાક લઈ આવ્યો તો 250 લઈ આવ્યો તો 250 માંથી ખાય છે હવે. આખા આમળા દિત્યાએ જ ખાધા. આપણે તો જ્યુસ કરવું એમ કર્યા તો જ્યુસનો કઈ વારો જ ન આવ્યો. આમળાનું બધું જ્યુસ બનાવવું હતું મારે, પણ દિત્યા એક એક કરીને બધા ખાઈ ગયા, 2-3 જ વૈધા છે. સારું કે ભાઈ, સારું આવી રીતે ખાઈએ તોય સારું. કા દિત્યા, શિયાળામાં આમળા બેસ્ટ. ચાલો દિત્યાને ટ્યુશન ને મૂકવી આવું. હાલીને જાઓ. નહીં, સ્કૂટી બરોબર છે? નહીં, અહીંયા છે સ્કૂટી અંદર. મોટરસાયકલ છે જ નહીં બહાર. પપ્પા મમ્મી વાડીએ ગયા છે. ચાલો તો નરેશ ગયા છે દિત્યાને મૂકવા, તો એ મૂકીને આવે ત્યાં સુધીમાં આપણે ઉપર જરીક ચક્કર મારી લઈએ. અને અત્યારે છે ને તડકો તો જો જોરદાર છે ને, અહીંયા આવીએ ને એટલે કામ સુકૂન જ મળે, મજા જ આવી જાય. અમારે ઉપર છે ને અગાસીએ બહુ મજા આવે. અહીંયા છે ને એટલો મસ્ત હવા ઉજસ છે ને કે એની વાત જ પૂછોમાં. આપણે ક્યારેક આનું હોમ ટૂર પણ આપશું. તો અત્યારે થોડીક વાર અહીંયા ઉપર આવી ગઈ છું ને. હવે છે ને લગ્નની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. દિવાળી જાય ને એટલે લગ્ન ચાલુ થઈ જ જાય. અમારે પણ છે, ઘણા બધા લગ્ન છે આ વખતે તો, પણ હજી વાર છે થોડીક, 1-2 મહિના પછી છે લગ્ન. પણ લગ્નની સિઝન ચાલુ થાય એટલે લેડીઝને છે ને અગાઉથી જ પ્રશ્નો ચાલુ થઈ જાય મગજમાં કે કયા કપડાં પહેરશું, કેવી રીતે તૈયાર થશું, કયા પાર્લરમાં જશું, કેવી રીતે રેડી થશું. એ પ્રશ્ન મારા મગજમાં પણ છે, કેમ કે મારે પણ બહુ જ નજીકના લગ્ન છે. જો નરેશ પણ આવી ગયા છે દિત્યાને મૂકીને. તો તમારે લોકોને તો એ કાંઈ ટેન્શન હોય નહીં છોકરાઓને? હા, ટેન્શન તો જાજુ હોય છે અમારે પણ. શું ટેન્શન હોય? તૈયાર થવાનું, ક્યાં કપડાં પહેરવાનું, શું કરવું, ક્યાં પાર્લરમાં જઈશું, ક્યાં વાળ કપાઈશું, ક્યાં બૂટ પહેરશું, બધું હોય છે. તમે આમ પાર્લરમાં રેડી થવા જાવ, સાડી પહેરવીને એવું કાંઈ તો ન હોય? સાડી નથી પહેરતા, પેન્ટ ને શર્ટ પહેરીએ. હા, તો એ જ કહું છું, તમારે એની સાથે મેચિંગ બંગડી પહેરવી, મેચિંગ જ્વેલરી પહેરવી, મેચિંગ બૂટ પહેરવા, મેચિંગ બસ એ જ હોય તમારે. ખાલી વોચ પહેરવી, મેચિંગ આ બધું પહેરવું. અમારે એ બધું સાથે સાથે ઘણું બધું હોય લેડીઝને. એટલે એ પ્રશ્ન બહુ સતાવે અમને. અત્યારે મારે મેરેજ છે ને, હું અત્યારથી જ બધી તૈયારી કરવા માંડી છું. ચાલો, તો અત્યારે તો મારે કઈ લગ્ન પ્રસંગમાં નથી જવાનું, પણ અત્યારે હું રેગ્યુલર વેક્સ ને એવું કરું છું. મારે અત્યારે છે ને વેક્સ કરવાનું છે. દિત્યા નથી ને ત્યાં સુધીમાં હું મારું કામ પતાવી લઉં. તો વેક્સ કરવા માટે હું વાપરું છું ન્યૂડનું એન્ટી ટેનિંગ હેર રિમૂવર ક્રીમ. ચાલો, તો ન્યૂડનું એન્ટી ટેનિંગ આપણે હેર રિમૂવરનું બોક્સ ખોલીએ. તો એની અંદરથી જો આ ટાઈપની છે ને 2 ટ્યુબ નીકળી છે, અને સાથે છે આ લગાવવાની સ્પૂન. તો હવે આપણે આપણી સ્કિન પર ટ્રાય કરશું. જો મમ્મી પણ છે ને ખેતરમાંથી આવી ગયા છે. કરવું છે તમારે વેક્સ? નહીં, મમ્મી કે જરૂર નથી, ખેતરમાંથી આટો મારીને આવ્યા ને એટલે ત્યાં તડકામાં નીકળી જાય. ચાલો, તો જો આપણે વેક્સ કરવાની શરૂઆત કરી દીધી છે. ક્રીમ છે ને આપણે પહેલાં એપ્લાય કરી દઈએ આપણા હાથ ઉપર, અને આ ચમચની મદદથી આપણે એને આવી રીતે ફેલાવી દઈએ. આ ક્રીમની અંદર છે આર્બ્યુટિક, કોજિક એસિડ, પપૈયા એક્સ્ટ્રેક્ટ અને એલોવેરા, જે આપણી સ્કિન માટે એકદમ સેફ છે. ચાલો, તો જો આપણે બંને હાથ ઉપર છે ને ક્રીમ લગાવી લીધું છે, અને હવે આપણે છે ને આને 5 મિનિટ સુધી રહેવા દઈશું. અને પછી છે ને આપણે સ્પૂનની મદદથી અથવા તો કોઈ કાપડની મદદથી એને કાઢી નાખશું. અને આ ક્રીમ લગાવવાથી કોઈ બળતરા પણ નથી થતી અને કોઈ ગંદી સ્મેલ પણ નથી આવતી. અને આ ક્રીમ લગાવવાથી આપણી સ્કિનની જે ટેનિંગ હોય એ દૂર થાય છે અને સ્કિનમાં ગ્લો પણ આવે છે. ચાલો, તો આ ક્રીમ લગાવીને બેઠી છું ને અત્યારે તો મને એવો અહેસાસ થાય છે કે જાણે કેમ હું મહેંદી લગાવીને બેઠી હોય, કેમ કે આને 5 મિનિટ સુધી રહેવા દેવાનું છે ને. એટલે અત્યારે એમનો ખુરશી ઉપર આપણે આરામ કરીએ છીએ, અને મારી સામે અહીંયા નરેશ બેઠા બેઠા મને જોવે છે. અને છે ને જલપા કાઢી દીધી ને તો મને પણ મન થઈ ગયું. જો અહીંયા મેં પણ છે ને જરાક વેક્સ કરી લીધું છે. અહીંયા આ પગમાં જરાક લગાડી લીધું છે ને આ પગમાં જરાક લગાડી લીધું છે. થોડીક વાર પછી જો વાળ નીકળી જાય કે નહીં. આ બોરડીમાં કેટલી ચકલી આવી ગઈ, બોર ખાવા આવી. અને માં આપણા અગાસી ઉપર જો, હા અહીંયા પણ જો કેટલી ચકલી. અમારા ઘરે ચકલીઓ બહુ છે. હમણાં ચકલી બહુ આવી છે. હા, અહીંયા ઓલી માંડવી છે એ ખાવા આવી છે. જો ઉડી ગાય અવાજ કરે ને બધી જો અહીં બોડી બેહી ગઈ. હા, અહીંયાથી ઉડીને અહીંયા આવી. જો રે, જો આ બધી ચકલીની વાત થતી હતી આપણે. ચાલો, તો જો 5 મિનિટ થઈ ગઈ છે, અને આપણે જે ક્રીમ લગાવેલી હતી ને એ પણ સરસ સુકાઈ ગઈ છે. તો હવે ધીમે ધીમે આપણે સ્પૂનની મદદથી તમને ચેક કરાવી દઉં કે કઈ રીતે. જો મેં અહીંયા જોયું હતું તો ખરા, જો
કેટલું મસ્ત નીકળી જાય છે. જો તમે કાયદેસર જોઈ શકો છો, આ પટ્ટો પડી ગયો છે અને આમાં કેટલા હેર આવ્યા છે. બ્લેક ક્રીમ થઈ ગયા આપણી, આખા હેર નીકળી ગયા છે ને એકદમ સ્પીડમાં અને એકદમ ઇઝી કામ થઈ ગયું મારું. હવે ફટાફટ હું ક્રીમ કાઢી વોશ કરી હાથ ને પછી જ તમને બતાવું રેડી થઈને. ચાલો તો જો આપણે થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. મેરેજમાં જવું એ ટાઈપના તૈયાર થયા છે આપણે મસ્ત. અને જો તમને હું મારી સ્કિન બતાવી દઉં વેક્સ કરીને પછી જોઈ લો કેટલી સ્મૂથ થઈ ગઈ છે એકદમ. અને આ છે ને એકદમ સ્મૂધે થાય છે અને નેચરલ ગ્લો પણ આવે છે. પહેલાં થોડું ડાર્ક દેખાતું હતું પણ હવે જો કેટલું મસ્ત દેખાય છે મારા હાથ. હવે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત 5 જ મિનિટમાં આપણે થઈ જઈએ છીએ રેડી. અને જો તમારે પણ ન્યૂડની એન્ટી હેર રિમૂવર ક્રીમ મંગાવી હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો અને વિડીયોમાં પણ ટેગ કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકશો. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને થઈ ગયા છે ફ્રી અને આવી ગયા છે અહીંયા રૂમમાં. અને રૂમમાં જો અમે અહીંયા છે ને કપડાના અને કટલેરીના અને કરી દીધા છે ઢગલા. અને અહીંયા જો બેગ પણ રેડી કરી લીધી છે. આપણે જવાનું છે લગ્નમાં. અત્યારથી લગ્ન કરવા આવી જાવ તો જ કહેવાય ને કે લગ્ન કરવા આવ્યા એમ. તમારે નથી આવવાનું લગ્નમાં? મારે આવવાનું છે. જો મેં નવા પહેરી લીધા છે. આ નવા કહેવાય મારા માટે તો નવા આને નવા કયો તો તમે નવા કપડા ને કેવા કપડા નવા કપડા તો અમે 2028 માં પહેરશું. તો ચલો હવે છે ને આપણે આજે બધા કપડા હતા ને મારા લગ્નના ને એ બધા કપડા છે તો હવે એ કપડા નહીં ચાલે નરેશ. હવે આપણે નવી શોપિંગ કરવી પડશે. નવા લગ્ન નવી શોપિંગ. નવી શોપિંગ. લગન તો બીજા ના થાય. હા બીજાને એટલે આપણા નજીકના જ હોય ને તો જ ખર્ચા કરવાનો હોય ને, બાકી થોડાક દૂર થતા હોય તો ન કરવાના હોય. હાલે એ વાત છે. કપડા કોઈ વાંધો નથી. કપડા બગડે કેટલી વાર ખેંચી લીધા આ કપડા. કોઈ કાઢી ન મૂકે. ખાય કાઢી તો કોઈ ન મૂકે. જૂના કપડા પહેરીને જાય તો ખાવા તો દે જ. ખાઈને આવતા રહે. આ છે ને મારા લગ્ન થયા હતા ને તો મેં માંડવો નાખ્યો ને તો અહીંયા સાડી પહેરી હતી મેં. કેટલા વર્ષ થયા એટલા વાર. હવે તો થોડો જો કલર પણ એનો ડલ થવા લાગ્યો છે. નિત્યાને કઈ વાત કેવી છે હા સાંભળ. બોલ. મમ્મી આ કપડા લગનના તો ગઈ હોય એમાં કોઈ દાગી ન ચા ફાટે નહીં ત્યાં સુધી તને પહેરવાના છે. જો હવે છે ને કલર આવે જો ડાર્ક થઈ ગયા, એવા આછા થઈ ગયા હવે કપડા. આમાંથી બહુ કલર નીકળે છે. મોસ્ટ ઓફ બધી સાડી છે ને મારા મેરેજ ની જ છે. મેં સાડી લીધી જ નથી મેરેજ પછી. ધરો કરી લીધો તો તો એ કાંઈ એટલો ધરો નતો કર્યો. થોડીક સાડી લીધી હતી. કેટલી લીધી હતી ખબર? 5 કે 6 એમ કંઈક લીધી હતી મેં. એટલે લગ્ન હજી છે ને 2-3 મહિનાની વાત છે. ત્યાં સુધીમાં તો આપણે થોડી ઘણી શોપિંગ તો કરી જ લેશું કપડાની. કરી લેજો ને ભાઈ. તમારે ક્યાં વાંધો છે? ભગવાન કીધું ઘણું છે. હા વાપરવાથી લક્ષ્મી વધે. હા વાપરો ખરા પણ પછી હાવ પછી ઓલું ન કરું. કામ ત્યાં જાવ ને વાપરતા હતા પછી હાવ વાપર્યા કરશો તો પછી ભેરું થોડું થાય. હા એ વાત બરાબર છે. કામી એટલે જ વાપરે નકર ક્યાં વાપરતા. જરાક વાપરો પણ મમ્મી એમ કઈ કામે તો વાપરો. હું એમ કહું જરાક વાપરો. નરેશ એમ કે વાપરો. ચાલો તો હવે આ બધું છે ને આપણે પાછું સંકેલી અને વ્યવસ્થિત કબાટમાં ગોઠવવાનું છે. હજી થોડીક વાર છે મેરેજ ની, પછી આપણે પાછો સામાન પેક કરશું. અને અહીંયા અત્યારે મને જોઈ અને દિત્યાબેન પણ મેકઅપ ચાલુ કરી દીધો છે. કા દિત્યા? મારો વિડિયો છે મેકઅપની. સારું ચાલો તો હવે આપણે અહીંયા વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.